વાત કરીએ નાફેડની ચૂંટણીને લઈને તો નાફેડની ચૂંટણીમાં જ રીતે તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે અને કુંડાળિયા બિનહરીફ જાહેર થયા છે। સૂત્રો તરફથી આ માહિતી મળી રહી છે। જો કે સત્તાવાર હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી। ચૂંટણી પહેલા ભાજપ માટે મોટી રાહત કહી શકાય। મોહન કુંડારિયા ડાયરેક્ટર પદે બિનહરીફ જાહેર થયા છે કારણ કે અન્ય ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધું છે। આજે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ હતી ને તે લોકોએ ફોર્મ પરત ખેંચી લેતા કુંડારિયા બિનહરીફ જાહેર થયા છે। લકીરાજ, શું કહેશો? ઓડિયો કપાય છે। જી લકીરાજ, અવાજ આવે છે તમને? જી 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 જી, આજે જે રીતે હજુ સુધી સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતુ અત્યારે જે માહિતી સામે આવી છે સૂત્રો તરફથી, વધુ શું જાણકારી મળી રહી છે? કારણ કે કુંડારિયા બિનહરીફ જાહેર થયા છે, અન્ય લોકોએ ફોર્મ પરત ખેંચી લીધું છે તેને લઈને। જી, ફરીવાર જે વિવાદ ન સામે આવે તેના કારણે ક્યાંક ને ક્યાંક સમજૂતીનો ફોર્મ્યુલા છે તે આ વખતે કામ આવી ગયો છે। જે રીતે આપણે પૂર્વ જે ઇફકોની ચૂંટણી જોઈએ તેમાં જે સમગ્ર જે ચૂંટણી મામલે વિવાદ પ્રકાશમાં આવ્યો હતો, તેવો જ વિવાદ નાફેડની ચૂંટણીમાં ન આવે તે માટે જે અગાઉ જ બેઠક યોજાઈ દિલીપ સંઘાણી અને રાદડિયા ગ્રુપ વચ્ચે જે એક બેઠક ગોઠવાઈ હતી અને બેઠકમાં ક્યાંક ને ક્યાંક સર્વાનુમતે જે મોહનભાઈ કુંડારિયા છે જે પૂર્વ સાંસદ તેમના નામ ઉપર મોહર છે તે લાગવામાં આવી હતી અને હવે ક્યાંક ને ક્યાંક સૂત્રોના હવાલા તરફથી જે માહિતી મળી રહી છે કે મોહનભાઈ કુંડારિયા જે બિનહરીફ જે ચૂંટાયા છે અને જે અન્ય જે 4 ઉમેદવારો છે તેમને પોતાના પરત જે ફોર્મ છે તે ખેંચ્યા છે। આજે ઉમેદવારની વાત કરવામાં આવે તો તેમાં જે વર્ષ 2019માં મગન વડાવિયા છે તે બિનહરીફ આ ચૂંટણીમાં ચૂંટાયા હતા। ત્યારે સમજૂતી શું થાય તેના ઉપર સૌ કોઈની નજર છે અને સત્તાવાર રીતે ટૂંક જ સમયમાં જે માહિતી છે તે સામે આવી શકે છે। જી લકીરાજ, તેમની સાથે કેટલા ઉમેદવારો હતા જેમણે ફોર્મ પરત ખેંચી લીધું છે અને ફોર્મ પરત ખેંચ્યું છે, તો તેનું કોઈ કારણ તેમની સાથે કોઈ વાતચીત થઈ છે ખરા? અને ક્યાં સુધી સત્તાવાર જાહેરાત થઈ શકે છે? બપોર બાદ ટૂંક જ સમયમાં હમણાં જે કહી શકાય કે 2 થી 3 કલાકમાં જ આજે સત્તાવાર રીતે માહિતી છે તે મળી શકે તેવી જે માહિતી છે તે મળી રહી છે। કારણ કે જે રીતે આ જે સમજૂતીની બેઠક થઈ ને ઇફકોની ચૂંટણીમાં જે સમગ્ર વિવાદ છે તે પ્રકાશમાં આવ્યો તેની પહેલા જ જે આ બેઠક યોજાઈ, બેઠકમાં સર્વાનુમતે જે એક નામ ઉપર મોહર લગાડવામાં આવી। મોહનભાઈ કુંડારિયા જે પૂર્વ સાંસદ હતા તેમને આ વખતે ચૂંટણીમાં ટિકિટ ન દેવામાં આવી એટલે ક્યાંક ને ક્યાંક તેમને વિભાગ જે દેવાનો જ હતો। એટલે ચોક્કસપણે હવે કહી શકાય કે જે મોહનભાઈ કુંડારિયા બિનહરીફ રીતે તેઓ જે જાહેર તેમનું નામ છે તે જાહેર ટૂંક જ સમયમાં થઈ શકે છે અને 4 જેટલા ઉમેદવાર અન્ય છે તેમને પોતાના નામ જે પરત ખેંચ્યા છે તેવી પણ સૂત્રોમાંથી માહિતી મળી રહી છે। જી જી।